દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુરતમાં ફરી એકવાર અસામાજિક તત્વોની શાન પોલીસે ઠેકાણે લાવી છે। સુરતના અડાજણ વિસ્તારમાં રાત્રિ દરમિયાન ચાના સ્ટોલ પર પૈસા ન આપવા જેવી બાબતે બોલાચાલી આરોપીઓ દ્વારા કરવામાં આવી હતી અને જે સ્ટોલ ધારક છે તેને લાફો ઝીંકવામાં આવ્યો અને ઘટના સમગ્ર સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી। જે રીતે અવારનવાર જોઈએ તો કેટલાક અસામાજિક તત્વો છે તે ડોન બનવા નીકળ્યા હોય તેવા અભરખામાં સામાન્ય લોકો સામે રોબ જમાવતા હોય છે, તેમને ડરાવતા હોય છે, માર મારતા હોય છે અને કેટલાક કિસ્સાઓમાં તો ખાખી સામે પણ આરોપીઓ છે તે પડકાર ફેંકતા હોય છે। ને આવું જ કંઈક સુરતના અડાજણ વિસ્તારમાં આવેલા પાલનપુર જકાત નાકા પાસે થયું, જેમાં જે ચા પીવા માટે આવેલા શખ્સો હતા તેમને પૈસા આપવાનો ઇનકાર કરી દીધો અને આને લઈને બોલાચાલી થઈ, વિવાદ થયો, જેમાં ચા સ્ટોલ ધારક છે તેને તમાચાઓ ઝીંકવામાં આવ્યા। આ ઘટના બાદ હવે પોલીસે તેમની શાન ઠેકાણે લાવી છે। જે સ્થળ ઉપર આ તત્વોએ આતંક મચાવ્યો હતો, કાયદો વ્યવસ્થા કથળી હતી, ત્યાં પોલીસ આરોપીઓને લઈ ગઈને શું કર્યું તે જુઓ। પરંતુ હવે માત્ર કામગીરી છે કાર્ય એવું લાગી રહ્યું છે। મોડી રાત સુધી દુકાનો ખુલ્લી રહેવાના કારણે અસામાજિક તત્વોનો આતંક છે તે વધી ગયો છે। ત્યારે આ અસામાજિક તત્વોએ દુકાનદારને ગોતી પકડીને બહાર કાઢ્યો હતો અને એક સાથે 6 જેટલા તમાચા છે તે ચોરી દીધા હતા। હાલ આ જુદા દ્રશ્યો કે હાથ જોડાયેલા છે, આરોપી માફી માગી રહ્યા છે, પરંતુ જો પોલીસે જાહેરનામાનું પાલન કરાવ્યું તો આ ઘટના ન બની હોત। અગાઉ જે નાઇટ આઉટને લઈને દેખાડા અને સોશિયલ મીડિયાના કામગીરી છે સામાજિક તત્વોનો આતંક સામે આવ્યો। હાલ કરવામાં આવી જે પોલીસે હરકતમાં આવી હતી અને જે આરોપીને ધરપકડ કરી દેવામાં આવી છે, જ્યારે અન્ય એક આરોપી વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે। સમગ્ર સોશિયલ મીડિયામાં પોલીસે કરી હતી અને નાઇટ આઉટના બહાને માત્ર ચેકિંગના વિડીયો છે અને સામે ખાસ કરીને સરજુભાઈ સવાલો ઉભા થઈ રહ્યા છે, પેટ્રોલિંગ પર સવાલો ઉભા થઈ રહ્યા છે। લાલો આપ સીધા દ્રશ્ય જોઈ શકો છો કે હવે આરોપીઓ છે તે માફી માંગતા નજરે પડી રહ્યા છે ને ત્યાં તેમણે એક ચા બનાવનાર વ્યક્તિ છે તેમને માર માર્યો હતો ને આમાં પૈસા માંગવા જેવી બાબતે બોલાચાલી થઈ, એમાં આરોપીઓનો ઈગો હટ થઈ ગયો ને તેણે આ કૃત્યને અંજામ આપ્યો। આ બાદ હવે પોલીસે તેમની શાન ઠેકાણે લાવી છે ને તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। દર્શક મિત્રો, આવા જ અવનવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું, એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો।